એ કોટડાની મારી પાસે નીલળબાઈએ મારી ચામુંડાના ખાંડિયા કરહોને સામે લાંબી લાલનો ઘૂમતો તાણી અને મારી ચામુંડાને પ્રાર્થના કરી, હો બાપ કેવી કેમ? આ બધી વાતો એવી છે કે જેની ઉપર દુઃખ આવ્યું હોય ને એને જ ખબર પડે. વીસી કહીએ ને એને જ ખબર પડે કેટલો સડે કેટલો ઉતરે, બીજાને ખબર ન હોય. એની ઉપર દુઃખ આવ્યું ને એને જ ખબર હોય. નીલળબાઈ લાંબી લાલનો ઘૂમતો તાણી અને મારી ચામુંડાને બે ટકોરા કર્યા. બાપ કેવા? क्या गई मरी जेठवाना कुड़मा बैठेली बीज धर्म चामुंडा पूजा गई मरी काका खूबे અમારું કુટુંબ ખૂબે ખૂટી જાય મરી ચામુંડા મામા મે મોહા. માણસને માતાજી ભગવાન લાયકાત પ્રમાણે ત્રણ વસ્તુ આપે: પદ, પૈસા અને પ્રતિષ્ઠા. લાયકાત પ્રમાણે આપે, ઠીક છે, પણ ત્રણ કળામાંથી એક કળા જેથી ઓછી થાય ને આશીષભાઈ, પછી આ પહેરેલા કપડાનું વજન લાગવા મળશે. જે માણસ તમારું સન્માન કરતા હોય, જે માણસ તમને હાર પહેરાવતા હોય, જે સ્ટેજમાંથી જે હારતા હોય, એના એ ભાઈબંધો જેથી શેરીયું ફેરવી નાખે ને, તેથી કવિ રામભાઈ એમ લખે, તેથી કુળની દેવને યાદ કરજો. તેથી તમે ચામુંડાને યાદ કરજો. અને મીનલભાઈ લાંબી લાલનો ઘૂમતો તાળી એટલું કીધું, મારી કાકા ખૂટ્યા, મારા કુટુંબ ખૂટી જાય, મારા મામા મોહા ખૂટી જાય, પણ મને એક ભરોસો હતો કે મારી કોટલાના કાંઠેની ચામુંડા નો ખૂટે. બાબો રોગડી મીનલભાઈ વિધાતા મળી ગરણ થાય અવળા માટે મારી ચામુંડા મારા લેખ, પણ લેખમાં મારીને મેઠ એ ઓલા મડા બોલાવે મારી ચામુંડા ક્યાં ગઈ મડા. માતાજીનું કઈ પ્રતિક્રિયા દેખાડ વાત આ પૂરી થાય છે. હાથમાં લીધું, નાટે વળગાડ્યું. નાટે મોભારાનું લાકડું આવે ને આપણે દેશી નળિયાનું, નાટે વળગાડ્યું અને ગળામાં હિંચકો ગાળીઓ નાખીને, હિંચકો એટલે ગળામાં ખાઈને મરી જવાની તૈયારી કરીને, ભાઈ હું તમને રાવણદેવ તરીકે કહું છું, ગમે એવું દુઃખ આવે ને ભાઈ, કોઈ કેરોસીન છાંટીને બળી જાય, કોઈ કૂવો ગુજારો કરે કૂવામાં પડીને મરી જાય, કોઈ ઝેરી દવા પી જાય, કોઈ ગળા ફાંસો ખાઈ જાય. આપઘાત કોઈથી ન કરતા. આપણું શાસ્ત્ર એમ કહે છે કે જે આપઘાત કરે ને એને 7 જનવારા સુધી ભૂત અવનીમાં ભટકવું પડે છે. આપઘાત કોઈથી ન કરતા. તમારી તૈયારી કર, પણ છેલ્લો ટકોરો જરૂર મારી. મારા લગ્નના માંડવામાં જો બોલ દીધો હોય, 18 વર્ષમાં ચામુંડા કોઈની જાનમાં ગયા હોય તો એક જ દાખલો, કાળિયા ભીલની જાનમાં ગયા છે. ડોશીના રૂપમાં 72 વર્ષની ડોશી બની અને મીનલબાઈને કાળિયા ભીલના વરમાં રોપાણી આમ દુખના લીધા ચામુંડાએ. લોકની ભાષામાં દુખના કહેવાય. આમ દુખના લીધા ડોશીના રૂપમાં. અને મારી ચામુંડાએ કીધું કે મીનલબાઈ તારો અખંડ ચૂંટીને ચાંદલો રહે, હું કોટડાની ચામુંડા બોલું છું. બા તારો અખંડ ચૂંટી ચાંદલો એ વેણ યાદ કરે. મારી તારું બોલ્યું વેણ ક્યાં ગયું? આ બધું ક્યારે કહી શકાય? આ બધા ભૂવા છે ને, માતાજીને ક્યારેક ટૂંકારા કરે તે અમારા લાપસી ગોળિયા ખાધા હોય તો આ બધું ક્યારે કહી શકાય? બેંકમાં લાખ રૂપિયા મૂક્યા હોય ને તો જ 50,000 ઉપડે, નહીં તો ઉપડે નહીં. એમ ભૂવાએ જો ક્યાંક કમાણી કરી હોય ને તો જ થાય, બાકી થાય નહીં. કમાણી ભગવતીની પાસે જોઈ. મીનાબાઈ ટકોરો કર્યો, મારી ચામુંડા એના અવાજને સાંભળી અને
બે અવાજ કર્યો. બે અવાજ માતાજી દેખાતા નથી, પણ ખાંડિયા કરવું મારી માં ચામુંડા બોલ્યા, દેખાતા નથી, ખાલી બોલ્યા, હાય મિલનભાઈ. ઓળખી ગઈ. આમાં મુંજાઈ ગઈ. મારી મુંજાઈ જા, હું તો મારા છું. હાંભળ, જેના કુળમાં હું ચામુંડા પૂજાતી હો, મારા ભરોસે જે જીવતા હોય, અને જો એને કમાવતે મરવા દેવ તો કોટલાના કાંઠાની બેરો નહીં કહેવાતા. તો તેને મરવાનું નથી. હાય ચામુંડા, હાય મિલનભાઈ, હાંભળ, હું ઈ ચામુંડા છું કે રાવણને મારવો હોય તો એને વાનર સેના લઈને જવું પડે. ભગવાન કૃષ્ણને જરાસંધને જીતવો હોય તો એને વાનર સેના લઈને જવું પડે. પણ શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 5મો સ્કંદ જેથી દેવતાઓને મહિષાસુરને મૂછના વાળથી બાંધી દીધા અને રાતા સમુદ્રમાં ડૂબાડી દીધા અને બધા દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા, તેથી સ્તુતિ કરી અને એકલી ઉતરીથી સિંહની સવારી કરી ઈ ચામુંડા છું. ઘણીવાર મને એમ કે ગરીબતા તેને વધારે નથી બોલતા માતાજી વિશે. મેં કીધું વધારે જ બોલું છું, રાવણ દેવનો દીકરો છું, માં જ કરવાનું છે, બાકી માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદેવ આ દુનિયામાં માથી કોઈ મોટું નહીં. આ મારી ચામુંડાજી વિનોબા મુંજાઈ ગઈ. આ મારી મુંજાઈ તો માણસ છું, મુંજાતી નહીં. આ મારો કાળી, આ મારો ભૂવો ખરો, મારો ભગત ખરો. હવે ભૂવો લેવાથી મારી નથી. આ વિનોબા સાંભળી લે, મારો ભૂવો કાળ્યો, પણ આજ મને પૂછ્યા વગર ગયો બાપો. મારી હાસે ખોટે રજા નથી લીધી. અને કદાચ આજના દાડામાં હાસે ખોટે રજા લીધી હોત, અરે ખાલી એક 100 દાણાની વાસર લીધી હોય અને ચામુંડા કે મારી રજા લીધી હોય અને હાથ નહીં પણ 51 વાંજા હામાં ઉભા મેલી વિદ્યાના, અને જો એની વિદ્યાને ઘોળી નો પી જાવ તો કોટલાના કાંઠાની ચાવું ન કરવા. વિનોદભાઈ કીધું મારી સોરું કસોરું થાય, માવતર કોઈથી કમાવતર ન થાય. દયા કરો, હે માં દયા કરો. અને મારી ચામુંડા નીકળ્યા, 75 વર્ષની ડોશી લીધું, રૂપ લીધું, હાથમાં લાકડીનો બગીચો લીધો. ક્યાં જાય ટૂંકમાં વાત કરું. કોટલામાંથી નીકળીને મવાના મહલમાં આવી અને કાળિયા ભીલનું મળદું જ્યાં પડેલું છે એ મળદાની પાસે જ્યાં ભુવા લોબડી ઓઢી થોડે ને માતાજી કાળો પરમેટો ઓઢ્યો હતો. એ કાળા પરમેટાનો શેડો પકડી હાથ વખત ઉતારી, જેમ ભૂવો હોય કારણવાળા માણા ઉપરથી આંસ ફેરવે, જેને વાળંગ કર્યું કહેવાય, એ હાથ વખત માતાજી લોબડીનો શેડો ઉતારી દુઃખના લઈ ઓઈલમાં હાથ નાખીને એટલું બોલ્યા, ઉઠ મારા કાળિયા, બહુ નીંદર લઈ લીધી, ઉઠ બાપ. એ એટલું જ મારી ચામુંડા બોલ્યા ને, પણ કહેતા હાડા તળી દઈએ કાળિયા ભીલનું મળતું બેઠું કર્યું મારી ચામુંડાએ બાળો. અને આ બાવડું પકડી અને તેથી મવાના મહાનની માતા હાથે વાડા ફરી ગયા. હે ડોશી કોણ છો? હે કોણ છો? વાજા બોલે કોણ છો? કે મને ઓળખવા વાળા દુનિયામાં ઓછા છે. મારી ચામુંડાએ દ્રષ્ટિ માંડી, હાથે હાથ વાંજાને પથ્થર કહેતા પાણા બનાવી દીધા અને મારી ચામુંડાએ તેથી એક હાકલો કર્યો. પણ કેવો હાકલો કર્યો બાપ? નવદુર્ગાનું મારું હોય, મારી જેઠવાની ચામુંડા રમતા અને આ ટાણે એક કાળિયા ભીલનું મળતું બેઠું કરે, ભુવાની લાજ રાખવા મારી ચામુંડા આવે. વાતમાં હું ટાણો આવે ને ભગવો ભેગ, કલાકાર નથી હો, ભગવો ભેગ છું, જોગીનો દીકરો છું અને જેઠવાની ચામુંડા આવ્યા છે. બધા ભુવન વાળા ફરતી ધુણાવીશ, પણ જેના કુળમાં ચામુંડા પૂજાતા હોય, જેના વડવાઈ મારી ચામુંડાને કોકથી લાપસીનો કોળિયો દીધો હોય અને આ ટાણે જ્યાં બેઠા હોય ને, જો એક એની ચામુંડાનો હાકલો ન આવે ને તો એના કુળમાં મારી ચામુંડી ન હોય. ચામુંડાનો દીકરો હાથ કર્યો